જય દ્વારકાધીશ. ઓમ નમો નારાયણ. આ ભાગ છે બીજો. આ પણ ગુપ્ત ગોદાવરી જ છે. આ બીજી ગુફા છે, નાની ગુફા. પ્રથમ ગુફા જે મોટી હતી એમાંથી ભક્તો બધા દર્શન કરી અને પછી બહાર નીકળે છે. ત્યાં ત્રિમૂર્તિ મંદિર, ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના મુખવાળી એક મૂર્તિ છે. એમના દર્શન કરી અને જ્યારે બધા ભક્તો બહાર નીકળે છે, નીચે ઉતરી એટલે આ બીજી એક ગુફા છે. જે પ્રથમ મોટી ગુફામાંથી, કુંડમાંથી જે પાણી નીકળતું હતું, જે કુંડમાંથી પાણી વહે છે, એ પાણી આ ગુફામાં આવે છે. આ એકદમ સંકોચાય છે અને ચોમાસાના સિઝનમાં તો અહીંયા 4 થી 5 ફૂટ પાણી છે. અત્યારે ઉનાળાની સિઝન છે એટલે થોડું ઓછું પાણી દેખાય છે. આમાં 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે, પણ ચોમાસાની સિઝનમાં તો અહીંયા બહુ પાણી આવે છે. અને અહીંયા લાઇટ થોડી ઓછી હોય છે અને એકદમ નીચે આ ગુફા સંકોચાળ છે એટલે થોડું માથું સંભાળીને જવું. અને એક માણસ સામેથી આવે ને એક માણસ આમને સામને થાય તો જ નીકળી શકાય. 4 થી 5 ફૂટ જેટલી જ આ પહોળાઈ હશે. ભગવાન રામ, લક્ષ્મણ અને માતા જાનકી અહીંયા 11 વર્ષથી વધારે સમય અહીં રોકાણા હોય અને અહીંયા એનો દરબાર હોય. એટલે આ ગુપ્ત ગોદાવરીનો મહિમા કંઈક અનેરો જ છે. છેલ્લે પછી નાસિકમાં ગોદાવરી જે છે ત્યાં પણ કુંભ મેળો થાય છે અને ત્યાંથી પછી એ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે, સમુદ્રને મળી જાય છે. અહીંયા જેમ જેમ ગુફાની અંદર આપણે જઈએ છીએ તેમ તેમ એકદમ ગુફા નાની પડતી જાય છે. આ ધારા ચોમાસાની સિઝનમાં તો એકદમ પ્રચંડ રૂપે વહે છે, એમ જે પૂજારી ભાઈ કહેતા હતા. આપ જોઈ શકો છો, અહીંયા જ એક નાનું એવું મંદિર છે. ત્યાં એક જ જણો જઈ શકે એટલી જગ્યા છે. આ મેન સ્થળ છે જ્યાંથી મા ગોદાવરીનું પ્રાગટ્ય સ્થળ છે. જે મોટી ગુફા જ્યાં ભગવાન રામનો દરબાર હતો, ત્યાં ગુપ્ત ગોદાવરી કુંડ છે. ત્યાંથી જે નીકળે છે એ સીધી અહીંયા આ સતી અનસુયા આશ્રમ છે અને નીલગિરી પર્વત, હનુમાન ધારા, આવા તો ઘણા બધા દર્શન અહીંયા છે. પ્રથમ દર્શનમાં આપણે મા ગોદાવરીના દર્શન કરશું, એનું જે પ્રાગટ્ય સ્થળ છે એના દર્શન કરશું. એ પછી થોડું સંભાળીને હાલવું ખાસ જરૂરી છે. આમાં વૃદ્ધ માણસો હોય, બૈરાઓ હોય, એમને થોડું સંભાળીને ચાલવું અહીંયા જરૂરી છે. પાણીનો વેગ ક્યાંક વધારે હોય છે તો ક્યાંક ખાડા અંદર પડી ગયા છે, જેને હિસાબે પાણી પણ વધારે થઈ જાય છે. 10 માણસો દર્શન કરીને અંદરથી આવે એટલે પછી બીજા 10 માણસો સામા દર્શન કરવા જાય અને આમને સામને મળી જાય તો એકબીજાને સાઈડ દઈને ચાલવું. થોડું જોઈ શકો છો, જે માણસો દર્શન કરવા આવે છે એમને રસ્તો આપવો પડે છે. રસ્તો એકદમ સાંકડો છે. અહીંયા એક જ માણસ નીકળી શકે એટલી જગ્યા છે. આવા કંઈક રૂપ છે. બાકી તો જે કુદરતીનો કરિશ્મા હોય, ભગવાનના જે સ્વરૂપ હોય, એ કેમેરામાં તમે ગમે એટલા ઉતારો, એને કેચઅપ કરો, પણ જે કુદરતી સૌંદર્ય છે એ તો આપ ત્યાં સ્થળ ઉપર જઈને જો ત્યારે જ એની મજા કંઈક ઓર હોય છે, એનો આનંદ કંઈક ઓર છે અને એનો ભાવ પ્રગટ થાય છે. કોઈ પણ આપણે દ્રશ્ય છે એનું શૂટિંગ કરીએ તો એ ખાલી એક દ્રશ્ય રહી જાય છે, પણ આપ જ્યારે ત્યાં જાઓ છો અને રૂબરૂ એને મહેસૂસ કરો છો, એક મજા ઓર હોય છે. આવા છે કે ગુપ્ત ગોદાવરી ગુફાના દર્શન. અહીંયાથી પછી જવાનું છે મા સતી અનસુયા આશ્રમ, કામદગીરી પર્વત, હનુમાન ધારા, અને જ્યાં ભગવાન રામને એમના નાના ભાઈ ભરત
જે મળવા આવ્યા હતા એ રામઘાટ ખાસ એ પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીંયા આપ જોઈ શકો છો પાણીનો સ્ત્રોત વધારે છે. અહીંયા પાણી 2 ફૂટથી પણ વધારે છે. ચોમાસાની સિઝનમાં આપ ગુપ્ત ગોદાવરી જતા હો તો ખાસ આ જગ્યાની મુલાકાત લેજો જ, કારણ કે ચોમાસામાં તો ચારે તરફ હરિયાળીથી હરિયાળી ખીલી જાય છે. અને આ ગુફામાં પાણીનું સ્ત્રોત વધારે પણ હોય છે, કારણ કે આ જમીનની અંદરથી જ પ્રગટ થાય છે અને ચારે બાજુ હરિયાળી હોય છે. અત્યારે તો આખો પર્વત જે છે એ સૂકો ભઠ્ઠ અને ચારે તરફ બધું સૂકું દેખાય છે. એનું કારણ છે કે વરસાદ નથી અને ઝાડવા બધા હોય. વસંત પાનખરમાં બધા પાન ખરી ગયા હોય, હવે વસંતમાં બધા પાછા પાન આવશે. આવા કંઈક અલૌકિક દ્રશ્ય કરી દર્શન કરી અને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. ભગવાન રામ અને ભરતનું જે મિલન થાય છે એ છે રામઘાટ. ત્યાં 2 બોર્ડર છે, એક છે MP બોર્ડર અને સામેના ભાગમાં છે UPનું બોર્ડર. અત્યારે આપ આ ગુપ્ત ગોદાવરી જે દર્શન કરી રહ્યા છો આ આવેલું છે MPમાં. અહીંયાથી આશરે 18 કિલોમીટરના અંતરે UPનું બોર્ડર છે. ત્યાં છે રામઘાટ. રામઘાટ UPમાં આવેલું છે અને સામેને કાંઠે ખાલી 100 મીટરના અંતર ઉપર જ છે MPનું બોર્ડર. આ ગુપ્ત ગોદાવરી આપણે જે બીજો હતા એમના દર્શન કરી અને પછી બધા ભક્તો બહાર નીકળે છે. પાણીનું એક છે કે અહીંયા આ પાણી વહેતું છે છતાં આમાં સેવાળ નથી થતો, એ કુદરતની મહેરબાની છે. થોડું સંભાળીને બધાને ચાલવું. ઉપર દિવાલ છે, આ છે ભગવાન મહાદેવજીના 3 મુખવાળી આકૃતિના દર્શન. એ દર્શન કરી અને ગુફાનો નજારો કંઈક બહારથી આવો છે. જોઈ લો આપ, આ છે ગુપ્ત ગોદાવરી અને જે આ જળ છે બધું એ ગુફાની અંદરથી જ આવે છે અને પછી અહીંયાથી આ બહાર નીકળે છે અને નદી સ્વરૂપ ધારણ કરે છે. મંદિરના પાછળના ભાગમાં નદી આવેલી છે, તેમાં આ જળ મળી જાય છે અને આ સતી અનસુયા આશ્રમ થઈ અને આ નદી પછી આગળ વધે છે. આવા હતા કંઈક અહીંના દર્શન. આપ અહીંયા આવવા માગતા હો તો ચિત્રકૂટથી રિક્ષા કરી અને આપ અહીંયા આવી શકો છો. આપનું પ્રાઇવેટ વાહન હોય તો પણ અહીં આપ આવી શકો છો અને બસ દ્વારા પણ અહીં અવાય છે. તો આવા કંઈક છે ગુપ્ત ગોદાવરીના દર્શન, જે ચિત્રકૂટના ખાસ બધા જે જોવાલાયક સ્થળ છે એમાંના એક છે. આ વિડીયો આપણને કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, જેથી આ દર્શનીય સ્થળના બધા જે લોકો નથી પહોંચી શક્યા એમને લાભ મળે અને જે દર્શન કરવા જવા માગતા હોય એમને થોડો આમાંથી જોવાનું મળે. ત્યાંથી આપણે દર્શન કરીને હવે જઈએ છીએ સતી અનસુયા આશ્રમ. માં સતી અનસુયા આશ્રમ અહીંયાથી આશરે 8 થી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. ત્યાં જઈને આપણે માતાજીના દર્શન કરશું. તો ચાલો મળીએ આગલા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.